મહેસાણા જિલ્લાના વડનગરને નવી ઓળખ અપાશે તે નક્કી. ભારતના યુનેસ્કોના એમ્બેસેડર વિશાલ શર્માની વિઝિટ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગરમાં અનેકવિધ ગ્રાન્ટો થકી વિકાસની વણઝાર વચ્ચે એક નવી ઓળખ અપાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મસ્થળ વડનગરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે માન્યતા આપવાના પ્રયાસો તેમજ વડનગરમાં હાલ યુનેસ્કોની પ્રાથમિક યાદીમાં સામેલ અને વર્ષ 2029 સુધી કાયમી દરજ્જો મેળવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સંદર્ભે યુનેસ્કો ખાતેના ભારતના એમ્બેસેડર વિશાલ શર્માની વડનગરની મુલાકાત લીધી. તેમણે હાટકેશ્વર મહાદેવ મંદિર, પ્રેરણા સંકુલ, બૌદ્ધ સાઇટ, કીર્તિતોરણ, શર્મિષ્ઠા તળાવ અને મ્યુઝિયમ સહિતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ વારસાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. 2029માં યોજાનારી યુનેસ્કોની બેઠકમાં વડનગર માટે મજબૂત રજૂઆત કરવામાં આવશે. માન્યતા મળ્યા બાદ વડનગર અમદાવાદ પછી ગુજરાતનું બીજું વર્લ્ડ હેરિટેજ શહેર બનશે અને વૈશ્વિક પ્રવાસન નકશા પર મહત્વપૂર્ણ સ્થાન મળશે. વડનગરના ખ્યાતનામ અને ખૂબ જ આસ્થાના સ્થાનક હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા વિધિ બાદ ઓફિસમાં ગિરીશભાઈ પટેલના નગરસેવક અને ટ્રસ્ટીઓએ મોમેન્ટ આપી એમ્બેસેડર વિશાલ શર્મા સાહેબ અને ટુરિઝમ સેક્રેટરી રાજેન્દ્રભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે તેમણે વિઝિટ બુકમાં પોતે નોંધ લખી હતી. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. ફારૂક મેમણ સાથે.